હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો? તો જુઓ, સવાર થઈ ગઈ છે. સુરત દાદા નોકરી પર લાગી ગયા છે. મસ્ત તડકો થઈ ગયો છે. સુરત દાદા તો 365 ઓન ડ્યુટી, આપણી જેવું. તો ગાઈઝ, આ બાજુ કુર્મી તો ભરપૂર આનંદ લે છે વેકેશનનો. 12 વાગ્યા સિવાય ઉઠવા નથી. હું તો ઉઠીને દિયાબત્તી કરી લીધી. ચલો તમને ભગવાનના દર્શન કરાવી દઉં. જય સ્વામિનારાયણ. સવારમાં ઘરમાં દિયાબત્તી ના થાય ત્યાં સુધી એકદમ મનને શાંતિ નહીં મળે. હું તો ઉઠું એટલે પહેલાં નાહીને દિયાબત્તી જ કરવાનું, પાણી બાણી બધું પછી પીવાનું. તો ચલો ગાઈસ, તો હવે આપણે કંઈ નાસ્તા પાણી કરીએ, કેમ કે ઉઠી તો ગયા છે તો હવે નાસ્તો કરવો પડશે ને. ચલો પેટ પૂજા કરીએ. અને પેટ પૂજા માટે આજે મેં શું બનાવ્યું છે? તો આજે મેં બનાવ્યા છે રવાના ઢોકળા, રવા અને બેસનના. મેહુલને તો ભાવે નહીં, એટલે મેહુલ ના હોય ને એ દિવસ જ બનાવીને હું રવાના ઢોકળા ખાઈ લઉં એકલા એકલા. મસ્ત જુઓ, ઢોકળા એ બી ફૂલી ગયા છે. તો ચલો ગાઈસ, આપણે આ બાજુ મસ્ત ગરમ ગરમ ચાય ઉકળવા મૂકી જ દી છે. અને આ બાજુ બચારા ઢોકળાનું પીસ કટિંગ હો રહા है. ચલો મસ્ત પીસ આપણે પાડી દઈએ. વિડીયોમાં બન્યા રહો. ચાલો, તો ચાય બની ગઈ અને ઢોકળાને તડકો મારી દીધો. ગરમ ગરમ ચાય અને ઢોકળા. ચલો ગાઈસ, શાંતિથી નાસ્તો કરવાનો. અને આપણે પહેલાં તો ભગવાનને ધરાવવું પડે, એ ના ભૂલાય. તો સરસ આ બાજુ માતાજીને ભજન કીર્તન ચાલુ છે. ગોલુભાઈ આરામમાં છે ને આપણે લાગી ગયા છે નાસ્તામાં. તો ચલો ગાઈસ, તમે પણ નાસ્તો કરવા લાઈક કરો, શેર કરો.